તાજેતરમાં જ પહલગામમાં પાકિસ્તાનના હુમલાના પગલે ભારતે સિંધુ જળ સંધિ રદ કરી. કોઈને પણ થયું હશે કે આ વળી શું છે જે ભારતે રદ કર્યું? બહુ ઓછા લોકોને ભારત અને પાકિસ્તાન વચ્ચેની 65 વર્ષથી અસ્તિત્વમાં રહેલી સિંધુ જળ સંધિ અંગે ખબર હશે. આ સંધિને કેવી રીતે આકાર આપવામાં આવ્યો તેની પણ બહુ ઓછા લોકોને જાણ હશે. 1947માં બંને દેશોનું વિભાજન થયું પછી સૌથી મોટો પ્રશ્ન એ હતો કે તે ભારતમાંથી વહેતી અને પાકિસ્તાનમાં જતી નદીઓના પાણીનો વહેંચણીનો પ્રશ્ન હતો. આ માટે બંને દેશ વચ્ચે 1951થી લઈને 1960 સુધી વાટાઘાટ ચાલતી હતી. છેવટે 9 વર્ષની વાતચીત પછી 19મી સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં સિંધુ જળ સંધિ પર સહી સિક્કા કરવામાં આવ્યા હતા. આ સંધિ મુજબ સિંધુ જળ પ્રણાલીની પૂર્વમાંથી વહેતી નદીઓ સતલજ, બિયાસ અને રાવી નદીના પાણીનો સંપૂર્ણ ઉપયોગ ભારત કરશે. જોકે તેમાં પણ કેટલાક અપવાદ છે. જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ એટલે કે સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી મળશે. જોકે પશ્ચિમી નદીઓના પાણીના ઉપયોગનો કેટલોક સીમિત અધિકાર ભારતને પણ આપવામાં આવ્યો હતો. તેમાં વીજળી બનાવવાથી લઈને ખેતી માટે મર્યાદિત પ્રમાણમાં પાણીના ઉપયોગનો સમાવેશ થતો હતો. આ સમાધાનના ભાગરૂપે ભારતને પૂર્વીય નદીઓ ઉપરાંત પશ્ચિમી નદીઓ પર જળવિદ્યુત મથક બાંધવાનો અને સીમિત સિંચાઈ માટેનો બંધ બાંધવાનો અધિકાર છે. પરંતુ તેને આ પશ્ચિમી નદીઓના પાણીને સ્ટોર કરવાની કે બીજે વાળવાની મંજૂરી નથી. આમ પાકિસ્તાનને ત્રણેય પશ્ચિમી નદી સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી મળે છે, જે સંયુક્ત બેસિનના મોટાભાગના પાણીનો લગભગ 80% હિસ્સો છે. પાકિસ્તાન માટે આ સિંધુ જળ કરાર ફક્ત જળ સમજૂતી નથી, તેથી તેની આખી સિંચાઈ વ્યવસ્થા અને વોટર મેનેજમેન્ટ તેના ઉપર આધારિત છે. તેના સંચાલન માટે એક સ્થાયી સિંધુ કમિશન પણ હાજર છે, જેમાં બંને દેશના એક કમિશનર હોય છે. તેનું કામ આંકડાઓનું આદાન પ્રદાન કરવાનું અને નવા પ્રોજેક્ટની સમીક્ષા કરવાનું તથા નિયમિત રીતે બેઠકો કરવાનું છે. હવે આ કરારને રદ કરવાથી ભારતને થનારા ફાયદાઓ પર નજર માંડીએ તો તેને સિંધુ નદી પ્રણાલીના પાણીનો ઉપયોગ કરવાના વધુ વિકલ્પો મળશે. સિંધુ જળના ભૂતપૂર્વ ભારતીય અધિકારી પી.કે. સક્સેનાએ જણાવ્યું હતું કે કરાર રદ થવાથી ભારત ઉદાહરણ તરીકે પાકિસ્તાન સાથે વોટર ફ્લોનો ડેટા તરત જ શેર કરવાનું બંધ કરી શકે છે. સિંધુ અને તેની સહાયક નદીઓ પાણીના ઉપયોગ માટે ભારત પર કોઈ ડિઝાઇન કે ઓપરેશનલ પ્રતિબંધ નહીં લાગે. આ ઉપરાંત ભારત હવે પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ પર રિઝર્વોયર પણ બનાવી શકે છે. સક્સેનાએ જણાવ્યું હતું કે ભારત જમ્મુ કાશ્મીરમાં હાલમાં બનતા 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ તથા ઝેલમની સહાયક નદી કિશનગંગા ઉપર ચાલતા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને ચિનાબ પર ચાલતા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો પ્રવાસ ખેડવા માટે પાકિસ્તાની અધિકારીઓને રોકી પણ શકે છે, જે આ જળસંધિ હેઠળ મુલાકાત લેવાના હતા. આ સમજૂતી હેઠળ બંનેમાંથી કોઈ પણ દેશ આમાંથી કોઈ પણ નદી પર કામ કરે છે તો બીજા પક્ષને કોઈ વાંધો હોય તો તે પહેલા દેશને જવાબ આપશે. તેના પછી બંને પક્ષો તેના ઉપર બેઠક કરે છે અને તેના અધિકારી પ્રવાસ ખેડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત કિશનગંગા પ્રોજેક્ટમાં ફ્લશિંગ પણ કરાવી શકે છે. તેના કારણે બંધનું આયુષ્ય વધી શકે છે. આ એક ટેકનોલોજી છે જેમાં બંધના તળિયા જમા થયેલા કાંપના દૂર કરવા માટે પ્રેશર ટેકનિકથી પાણી છોડવામાં આવે છે, જેથી તે વહી જાય છે અને તેના કારણે બંધની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા સતત જળવાઈ રહી છે. સિંધુ જળ કરારમાં કોઈ એક્ઝિટ ક્લોઝ જ નથી, કારણ કે નદી કાયમ રહેવાની છે. આનો સીધો અર્થ એમ થાય છે કે ભારત અને પાકિસ્તાન બંને કાયદાકીય રીતે તેને એકપક્ષીય ધોરણે રદ કરી શકે છે. આ સંધિની કોઈ એન્ડ ડેટ પણ નથી અને તેમાં કોઈ પણ સંશોધન માટે બંને પક્ષોની સંમતિ પણ જરૂરી છે. આ સંધિમાંથી ભલે એકપક્ષીય ધોરણે બહાર ન નીકળી શકાય, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારના વિવાદનું સમાધાન હાજર છે. કોઈ પણ પક્ષ એક નિર્ધારિત પ્રક્રિયા હેઠળ તેની ફરિયાદ નોંધાવી શકે છે. આ ફરિયાદ પહેલાથી જ રચાયેલા સિંધુ કમિશન સામે અને પછી તટસ્થ નિષ્ણાંત સામે અને છેવટે એક આર્બિટ્રેટર ફોરમ સામે મૂકવામાં આવે છે. પાકિસ્તાનના સૂત્રોનું કહેવું છે કે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવામાં આવતા પર્યાવરણ સાથે સંલગ્ન ચિંતાઓ સર્જાય છે. સિંધુ નદીના પ્રવાહમાં ઘટાડો થાય તો ઇકોસિસ્ટમને નુકસાન પહોંચી શકે છે. અહેવાલો મુજબ પાકિસ્તાનના વિદેશ પ્રધાન અને નાયબ વડાપ્રધાન ઇસહાક ડારે પાકિસ્તાન પ્રસાર માધ્યમોને જણાવ્યું છે કે ભારત એકતરફી નિર્ણય ન લઈ શકે. પહલગામ હુમલા પછી અમને અંદાજ હતો કે ભારત આવું કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સિંધુ જળ સંધિને લઈને પહેલાથી કંઈ ને કંઈ અડિયલ અભિગમ અપનાવતું રહ્યું છે. પાણી રોકવા તેમણે કેટલાક વોટર રિઝર્વ પણ બનાવ્યા છે. આ સંધિમાં વર્લ્ડ બેંક પણ સામેલ છે અને તેથી આ સંધિ બંનેને બંધન કરતા છે. એકપક્ષીય ફેસલો તેમાં ન ચાલે. ભારત પાસે તેનો કોઈ કાયદાકીય જવાબ નથી. હવે આ મામલાનો જવાબ પાકિસ્તાનનું કાયદાકીય મંત્રાલય આપશે.